મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલના રિપોર્ટ આવતા જ ખળભળાટ મચી ગયો છે. રંગવાળો ગોળ અને ફેટ વગરનું દહીં પાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગોળ, ઘી અને દહીંના નમૂના લેવામાં આવ્યા હતા. લેબોરેટરી ટેસ્ટિંગમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ગોળમાં કૃત્રિમ કલર ભેળવવામાં આવતો હતો, જેથી તે દેખાવમાં આકર્ષક લાગે. ઉપરાંત દૈનિક આહારમાં જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે તેવા દહીંમાં ફેટની માત્રા નિયત માપદંડ કરતાં ઘણી ઓછી મળી આવી છે. સબસ્ટાન્ડર્ડ શુદ્ધતાનું પ્રતીક મનાતા ઘીમાં પણ ભેળસેળિયાઓએ બાકી રાખ્યું નથી. તપાસ દરમિયાન ઘીના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. માત્ર થોડા રૂપિયાનો વધુ નફો કમાવાની લાલચમાં દુકાનદારો લોકોના લીવર અને કિડની જેવા મહત્વના અંગોને નુકસાન પહોંચાડી રહ્યા છે. સુરત શહેરના 6 વિવિધ સંસ્થાઓમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂના તપાસમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા, જેમાં ઉધનાની જ્યોતિરાદિત્ય ફૂડ્સ, ડભોલીનું અક્ષર ઘી, રેલવે સ્ટેશન પાસેની આકાશ મોટેલ્સની દહીં અને વેસુ બમરોલીના સ્ટોરમાંથી લેવાયેલા ગોળના નમૂના ગુણવત્તામાં નિષ્ફળ રહ્યા છે. લસકણામાં અગાઉ ઝડપાયેલા 300 કિલો ભેળસેળિયા ઘીના મામલે પણ કાર્યવાહી કરાઈ છે, જેમાં પામ ઓઇલ અને કેમિકલ ભેળવી નકલી ઘી બનાવવામાં આવતું હતું. 6 નમૂના ફેલ થતા સંબંધિત દુકાનદારો અને ઉત્પાદકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેટલી ડેરીના નમૂના ફેલ થયા છે, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી? હું બી.આર. બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકામાં ઘી, દૂધ, ગોળ વગેરેનું વેચાણ કરતી અને બનાવતી સંસ્થાઓમાંથી તપાસ કરી અને તેમાંથી નમૂનો લેવામાં આવે, જેમાંથી 6 સંસ્થાઓના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. એટલે શું બેસે કરે સર ગોળની અંદર? ગોળની અંદર કલરની હાજરી જોવા મળેલ છે. કઈ કઈ ડેરીના નમૂના ફેલ થયા છે અને શું શું ફેલ થયું છે? જ્યોતિરાદિત્ય ફૂડ પ્રોડક્ટ, અક્ષર ઘી, આકાશ મોટર્સ, ન્યૂ ધનલક્ષ્મી જનરલ સ્ટોર, અલ્પેશભાઈ અને કૃષ્ણ સુપર સ્ટોરના ઘી, ગોળ, ટેબલ માર્કેટિંગ વગેરે નમૂનાઓ નપાસ થયેલ છે. હવે કઈ રીતના કાર્યવાહી છે? હવે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે તેઓની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, આ લોકો કેમ નથી સુધરી રહ્યા? એ લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એટલે ધીરે ધીરે એમાં ઘટાડો થઈ જશે.